નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનદીપ વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 3 વિષય ગણિત, ચેપ્ટર 4 લાંબુ અને ટૂંકું, ભાગ 1ની અંદર આપણે શીખ્યા સેન્ટીમીટર અને મીટરમાં માપન કેવી રીતે કરાય તે આપણે જોયું। હવે આપણે આગળ જોઈએ। પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 56થી આપણે જોવાનું છે। પેન્સિલ અને તમારું પાઠ્યપુસ્તક સાથે લઈને બેસો, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે। ચાલો જોઈએ, સેન્ટીમીટર કે મીટર એટલે તમારે માપન કરવાનું છે કે કઈ વસ્તુ શેમાં માપી શકાય। આમાંથી કોની લંબાઈ સેન્ટીમીટરમાં હશે અને કોની મીટરમાં। તો પહેલું છે કોમ્પ્યુટરની સ્ક્રીનની પહોળાઈ। પહોળાઈ સેન્ટીમીટરમાં મપાય છે। જો નાની વસ્તુ હોય તો સેન્ટીમીટરમાં મપાય છે, અને લંબાઈ હોય અને મોટી વસ્તુ હોય તો એની લંબાઈ છે તે મીટરમાં આવે છે। તો પહેલું તમને કીધું છે કોમ્પ્યુટરની સ્ક્રીનની પહોળાઈ। તો કોમ્પ્યુટરની સ્ક્રીનની પહોળાઈ એ સેન્ટીમીટરમાં મપાય છે। તો તમારે બાજુમાં લખવાનું છે સેન્ટીમીટર એટલે કે સેમી। બીજું, શીખ લોકો દ્વારા પહેરાતી પાઘડીની લંબાઈ। તો પાઘડી બાંધવી છે તો પાઘડી મોટી જોઈને લાંબી, તો પાઘડીની લંબાઈ શેમાં મપાય છે? મીટરમાં। તો અહીં બાજુમાં લખવાનું છે મીટર। ત્રીજું, પહેલું, બીજું અને ત્રીજું। હવે 1 વર્ષના બાળકની ઊંચાઈ। 1 વર્ષનું બાળક હોય તો એની જે ઊંચાઈ છે તે સેન્ટીમીટરમાં હોય, તો આપણે લખીશું સેમી। ચોથું, કેળાની લંબાઈ। કેળું નાનું હોય છે તો એની લંબાઈ પણ સેન્ટીમીટરમાં માપી શકાય। પછી છે હાથીની કમર। હાથીની કમર મોટી હોય છે તો એના માટે શું વપરાય છે? મીટર। મીટરમાં મપાય છે। ત્યાર પછી શેરડીની ઊંચાઈ। જે શેરડીનો સાંઠો હોય તે એકદમ લાંબો હોય છે તો એની ઊંચાઈ પણ શેમાં મપાય છે? મીટરમાં। તો અહીંયા પણ આવશે મીટર। હવે જુઓ કૂવાની ઊંડાઈ। કૂવો એકદમ ઊંડો હોય છે તો એની લંબાઈ પણ મીટરમાં મપાય છે। ત્યાર પછી તમારી માતાની ઊંચાઈ। મમ્મી પણ ઊંચા હોય છે તો એની લંબાઈ પણ મીટરમાં મપાય છે। ત્યાર પછી વર્ગખંડથી શાળાના દરવાજા સુધીનું અંતર। તો એ પણ શેમાં મપાય છે? મીટરમાં। ત્યાર પછી તમારા પિતાના હાથની લંબાઈ। તો હાથની લંબાઈ શેમાં મપાય છે? સેન્ટીમીટરમાં। હવે આગળ જુઓ, આગ્રાની સફર। મારિયા અને આયુષ તેમના કુટુંબ સાથે આગ્રા જાય છે। તેઓ આગ્રા કેન્ટ રેલવે સ્ટેશને ઉતર્યા અને તાજમહેલ જવા માટે રિક્ષામાં ઉપડ્યા। 3 કલાક પછી ફરીથી રિક્ષામાં આગ્રા જવા રવાના થયા, એટલે કે ત્યાંથી પાછા રિક્ષામાં બેસીને આગ્રા જાય છે। બપોર પછીના સમયમાં તેઓ ફતેહપુર સિકરી જવા બસ પકડી। હવે જુઓ આગ્રાનો નકશો। અહીં તમને નકશો આપેલો છે આગ્રાના નકશાનો। તો એમાં શું છે? તો જુઓ, અહીં તમને એક આ દૂધિયા કલરની જે લીટી દેખાય છે એ શું છે? યમુના નદી છે। યમુના નદી પાસે શું છે? તો બાબરપુરનું જંગલ છે। આ જંગલ, બાબરપુરનું જંગલ। ત્યાર પછી ત્યાં છે આગ્રાનો કિલ્લો આવેલો છે। થોડાક આગળ ચાલો તો તાજમહલ છે, એની આગળ છે તાજ જંગલ। ત્યાર પછી યમુના નદીથી તમે ડાબી સાઈડ ચાલો છો તો એ રસ્તો ક્યાં જાય છે? તો ફતેહપુર સિકરી તરફ। અને એની ઉપર જુઓ, તમને એક આ રેલવે પાટો દેખાય છે। દેખાય છે? તો એ શું છે? આગ્રા કેન્ટ રેલવે સ્ટેશન।
હવે આ જગ્યાઓ વચ્ચેના અંતર તરફ જુઓ. કિલોમીટરના બદલે આપણે કિમી લખીએ છીએ. માપન કરવા માટેના 3 એકમો છે: સેન્ટીમીટર, મીટર અને કિલોમીટર. સૌથી નાનો એકમ છે સેન્ટીમીટર અને સૌથી મોટો એકમ છે કિલોમીટર. રસ્તાઓને માપવા હોય ત્યારે તે કિલોમીટરમાં મપાય છે. તો કિલોમીટરને બદલે તમે કિમી પણ લખી શકો. અહીં તમને કીધું છે આગ્રા કેન્ટ રેલવે સ્ટેશનથી તાજમહેલ. આગ્રા કેન્ટ રેલવે સ્ટેશનથી તમારે તાજમહેલ જવું છે તો કેટલા કિલોમીટર થશે? 5 કિલોમીટર. ત્યાર પછી તાજમહેલથી આગ્રાનો કિલ્લો 2 કિલોમીટર સુધી આવેલો છે. આગ્રાના કિલ્લાથી ફતેહપુર સિકરી તરફ જવું છે તો તમારે 40 કિલોમીટર ચાલવું પડશે. હવે નકશામાંથી શોધો આગ્રા કેન્ટ રેલવે સ્ટેશનથી વધારે દૂર શું છે? તાજમહેલ કે ફતેહપુર સિકરી? તો તમારે પ્રશ્નના જવાબ આપવાના છે. નકશા ઉપરથી જોઈને તમારે જવાબ આપવાનો છે કે આગ્રા કેન્ટ રેલવે સ્ટેશનથી વધારે દૂર શું છે? તાજમહેલ કે ફતેહપુર સિકરી? તો તમે નકશામાં જોઈ શકો છો આ આગ્રા કેન્ટ રેલવે સ્ટેશન છે, તેની નજીક તાજમહેલ છે અને દૂર ફતેહપુર સિકરી છે. તો આગ્રા કેન્ટ રેલવે સ્ટેશનથી વધારે દૂર શું છે? આ ફતેહપુર સિકરી. તો તમારે અહીં જવાબમાં ફતેહપુર સિકરી નીચે તમારે અંડરલાઈન કરવાની છે. ત્યાર પછી જે આ પાટા છે એ શું દર્શાવે છે? રેલવે લાઈન બતાવે છે. તો આમાંથી રેલવે લાઈનની વધારે નજીક શું છે? એમાં પહેલું છે બાબરપુર જંગલ કે તાજ જંગલ. જે રેલવે પાટો છે, રેલવે લાઈન છે, એનાથી વધારે નજીક શું છે? બાબરપુર જંગલ કે તાજ જંગલ? તો તમે અહીં નકશામાં જોઈ શકો છો કે આ રેલવે લાઈન છે એની નજીક શું છે? આ બાબરપુર જંગલ છે અને રેલવે લાઈનની દૂર શું છે? તાજ જંગલ. તો જવાબમાં શું લખીશું? તો જવાબ આવશે બાબરપુર જંગલ. એની નીચે તમારે અંડરલાઈન કરવાની છે. બીજું છે રેલવે લાઈનની વધારે નજીક શું છે? આગ્રાનો કિલ્લો કે તાજમહેલ? તો આપણે જોઈએ આ રેલવે લાઈન છે તો એની નજીક આગ્રાનો કિલ્લો છે અને તાજમહેલ દૂર દેખાય છે. તો જવાબમાં લખીશું આગ્રાનો કિલ્લો કે જે રેલવે લાઈનની વધારે નજીક છે. ત્યાર પછી કીધું છે યમુના નદીની વધારે નજીક શું છે? યમુના નદી છે, તમે પાઠ્યપુસ્તકની અંદર જુઓ કે યમુના નદીની વધારે નજીક શું છે? તાજમહેલ કે રેલવે સ્ટેશન? તો જો યમુના નદીની નજીક આપણને તાજમહેલ પહેલાં દેખાય છે અને એનાથી તમે આગળ ચાલો પછી રેલવે સ્ટેશન આવે છે. તો યમુના નદીની સૌથી વધારે નજીક શું છે? તાજમહેલ. તો આવી રીતે નીચે અંડરલાઈન કરવાની છે. ચાલો હવે આગળ જુઓ. સાચી લંબાઈ સાથે જોડો. દરેક ચિત્ર કેટલું લાંબુ હોઈ શકે તેને અનુરૂપ લીટી દોરો. તો આપણે કીધું કે સૌથી નાનો એકમ છે સેન્ટીમીટર, મોટો એકમ મીટર અને એનાથી મોટો એકમ કિલોમીટર. તો જે વસ્તુ લાંબી છે એ કિલોમીટરમાં મપાશે અને જે વસ્તુ એનાથી ટૂંકી છે તો એ આવશે મીટરમાં અને એ એકદમ નાની વસ્તુ છે તે આવશે સેન્ટીમીટરમાં. તમને અહીં ચિત્ર શેના આપેલા છે? અળસિયાની લંબાઈ, બાળકની ઊંચાઈ, આંગળીના નખની પહોળાઈ, સાડીની લંબાઈ અને ઘરથી શાળા સુધીનું અંતર. તો આપણે જોઈએ સૌથી આપણે નાનો એકમ લઈએ. સૌથી નાનો એકમ આવે સેન્ટીમીટર. તો આપણે જોઈએ કે કઈ વસ્તુ આપણે સૌથી નાની દેખાય છે? તો આંગળીના નખની પહોળાઈ. હવે તમને અહીં સેન્ટીમીટર 2 આપેલા છે, 10 સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટર. તો સૌથી નાનો એકમ કયો થાય? 1 સેન્ટીમીટર. તો તમારે તો આ રીતે આંગળીના નખની પહોળાઈને
1 સેન્ટીમીટર સાથે જોડી શકો. હવે વધ્યો શું સેન્ટીમીટરમાં? 10 સેન્ટીમીટર. તો 10 સેન્ટીમીટર શેની લંબાઈ હોય? અળસિયાની લંબાઈ. તો અળસિયાને 10 સેન્ટીમીટર સાથે જોડો અને ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો છે. હવે સેન્ટીમીટરથી મોટો એકમ કયો છે? મીટર. તો હવે મીટરમાં તમને પાછા 2 એકમ આપેલા છે. એક છે 5 મીટર અને બીજું છે 1 મીટર. તો સૌથી આપણે નાનો એકમ લઈએ તો આપણે પહેલાં જોઈએ. આપણે તમને મીટર દેખાય છે 5 મીટર. તો 5 મીટર શું હશે? મમ્મીની સાડી. તો બાળકની ઊંચાઈ કેટલી હશે? બાળકની ઊંચાઈ 1 મીટર હશે. તો ઘરથી શાળા સુધીનું અંતર એને તમારે શેની સાથે જોડવાનું છે? 1 કિલોમીટર સાથે. અહીં તમને ઉપર 1 કિલોમીટર આપેલા છે. તો ઘરથી શાળા સુધીનું અંતર એમાં તમારે 1 કિલોમીટર સાથે જોડવાનું છે. જુઓ, આ રીતે તમારે જોડકું જોડી દેવાનું છે. હવે જુઓ, લાંબી પૂંછડીની હરીફાઈ એટલે કે સ્પર્ધા. આ ચિત્રમાં દર્શાવેલ પ્રાણીઓ વચ્ચે સ્પર્ધા યોજાઈ. જે પ્રાણીની પૂંછડી સૌથી લાંબી હતી તેણે ઇનામ જીત્યું. હવે વિચારો કે કોને પ્રથમ ઇનામ મળ્યું અને કોને દ્વિતીય ઇનામ મળ્યું. સૌથી લાંબી પૂંછડીની લંબાઈનું માત્ર અનુમાન કરો. અહીં જો તમને વિવિધ પ્રાણીઓ આપેલા છે. ગરોળી છે, ઉંદર છે, હાથી, ગાય, વાંદરો જેવા પ્રાણીઓ આપેલા છે. તો આમાં કોની પૂંછડી સૌથી લાંબી હશે તે આપણને જોવાનું છે. કે લાંબી પૂંછડી હોય એને પ્રથમ ઇનામ આવશે. તો આપણે જોઈ શકીએ કે વાંદરાની પૂંછડી લાંબી હશે. સૌથી વધારે વાંદરાની પૂંછડી લાંબી હોય છે. તો વાંદરાની પૂંછડી લાંબી હશે તો પ્રથમ ઇનામ વાંદરાને મળશે તથા દ્વિતીય ઇનામ ગાયને મળશે. વાંદરાની પૂંછડીની લંબાઈ અંદાજિત 1 મીટર લાંબી હોય છે. તો તમારે નીચે જવાબ લખવાનો છે. તો આ રીતે આવી જ રીતે જવાબ લખવાનો છે કે વાંદરાની પૂંછડી લાંબી હશે. પ્રથમ ઇનામ વાંદરાને મળશે. દ્વિતીય ઇનામ ગાયને મળશે. વાંદરાની પૂંછડીની લંબાઈ 1 મીટર લાંબી હોય છે. હવે આગળ જુઓ, સાપ છે. સાપ કહે છે મારે પૂંછડી છે. તો સાપને પૂંછડી હોતી નથી. સાપને પૂંછડી હોતી નથી. પૂંછડી હોય છે પણ એકદમ નાની હોય છે. તેનું આખું શરીર પૂંછડી ગણી શકાય નહીં. તેની પૂંછડી પાછળથી એકદમ નાની હોય છે પણ આપણે પૂંછડી જેવું લાગતું નથી. તો તમે નીચે જવાબમાં શું લખશો કે સાપને નાની પૂંછડી હોય છે. તેનું આખું શરીર પૂંછડી ગણી શકાય નહીં. તો નીચે આ રીતે જવાબ લખવાનો છે કે સાપને નાની પૂંછડી હોય છે. તેનું આખું શરીર પૂંછડી ગણી શકાય નહીં. તો તમારું પાઠ્યપુસ્તકની અંદર ચેપ્ટર 4 પૂર્ણ થાય છે. નેક્સ્ટ વીકમાં આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન કરીશું.